એટલે લાઈટ ચાલુ થાય. જેટલું માટલામાં લાઈટ છે લાઈટ જાડું થાય. ના એટલે હાંકડું થયું ને એટલે જાડું થાય લાઈટ. હા એને ફોડી નાખીએ તો પાઇપ પાતળું થઈને આટલા ફેલાઈ જાય. આ જો ફોડી નાખીએ તો પાતળું થઈને વધારે ફેલાઈ જાય. એ ફોડી નાખીએ એથી વધારે પાતળું થતું જેમ મોટું થાય તે પાતળું થતું જાય. હા તેમ પાતળું થતું જાય. હા ઘટ લાઈટ હતું તે પાતળું થઈ જાય. જરા આત્માનું લાઈટ છે તેવું સરખું જ રહે છે, એક જ લેવલનું. હા એટલે છેલ્લા દેહ માંથી આત્મા જયારે દેહ છૂટે છે ત્યારે આખા લોકમાં છે પ્રકાશ છે, અલોકમાં નહીં. આત્મા આખા લોકમાં પ્રકાશે છે. આખા લોકમાં પ્રકાશમાન થાય આત્મા. આત્મા ચરમ શરીર એટલે જે છેલ્લો દેહ હોય. હા આ બધાને એક અવતાર બાકી હોય કે બે અવતાર બાકી હોય, પણ એક અવતાર બાકી ને એ છૂટવા મળ્યું આખા લોકમાં પ્રકાશ થાય. પણ એનું વજનનું વાત તો વજનની હતી, વજનનું પ્રમાણ ક્યાં કીધું? વાત તો વજનની હતી નહીં. વજન તો છે જ નહીં ને, છે જ નહીં. વજન છે જ. પ્રકાશની બાબતમાં આવી વાત છે કે આ પ્રકાશ વજન ન હોવાનું કારણ એ અવકાશ રૂપે છે. એટલે વજન નથી કારણ કે અવકાશ રૂપે છે. એટલે અવકાશ રૂપે છે એટલે વજન નથી. એટલે વજન નથી. અવકાશ ના જેવો છે, રૂપે નહીં. અવકાશ જેવો છે. અવકાશ જેવો છે એટલે વજન અમુક બાબતમાં. અને એ જ આત્મા પરમાત્મા છે. આ મોટરની આગળ લાઈટ હોય તો વાંદરાની ખાડી ના પડે. આમ કાદવ ને અડે કે ના અડે? કાદવ વાળું થાય લાઈટ ત્યારે પાણી અડે કે ના અડે? પાણી વાળું થાય ગંધ ને અડે કે ના અડે? કોઈ ચીજ નહીં. ગંધ વાળું થાય? કોઈ ચીજ નહીં. કેમ ના થાય? એવો આત્મા છે. એવું આત્મા સ્પર્શે નહીં. હોવા છતાં સ્પર્શે નહીં. હે હોવા ત્યાં હોવા છતાં સ્પર્શે નહીં. હા અને કાદવ કે શું અડે? આત્માને કશાય અડે નહીં. કોઈ ચીજ અડે નહીં. નિર્લેપદ અસંગત આ બધું અહંકાર. શું કહ્યું? અહંકાર ને અહંકાર ને અડે બધું. કસાય બસાય બધું. કસાય નો અર્થ ભગવાન એવો શાસ્ત્રમાં એવું કરવામાં આવ્યું કસાય એટલે આત્માને પીડે તે. હવે એ આત્મા કયો તે વાત કહેવાની રહી ગઈ. કહી છે ખરી પણ તે અમુક ઢબથી કહી છે તે આ લોકોને ખ્યાલ નથી બેસતો અને ભૂલી જાય છે. જો ભૂલી જાય પ્રતિષ્ઠિત ને જ આત્મા કહેવામાં આવ્યો. એટલે એમાં પેલો મૂળ આત્મા તો રહી ગયો બાજુ. એટલે નિંદા કરે છે આ આત્માની. ના આ જ આત્મા છે ને આની નિંદા. પેલો આત્મા ખ્યાલ છે. આત્મા તો રહી જ ગયો. પછી જડે ખરો કોઈ? એમાં દેવ શું કરે બિચારા? એમાં દેવ નું શું દોષ? દેવ તારો કઈ દોષ કરવામાં? સાધુ ના જોડે આત્મા તારો શું થશે?